દિયોદર તાલુકાનું બોડા ગામ, આ બોડા ગામ જે દારૂનું દૂષણ છે, આ ગામમાં દારૂનું વેચાણ કરતા જે બુટલેગરો છે, આ બુટલેગરોના કારણે આ ગામનું નામ બદનામ થતું હતું અને આજ જે બદનામી છે, આ બદનામીને દૂર કરવા માટે ગામ લોકો એકઠા થયા અને આખરે ગામમાં દારૂ વેચનાર અને દારૂ પીનાર સામે કડક કાર્યવાહી કરવાની પોલીસને લેખિતમાં રજૂઆત કરી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો આ વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાના દિયોદરનું આ બોડા ગામમાં દારૂના દૂષણ અને આ જ દારૂના દૂષણને કારણે ગામને બદનામી મળી છે અને આ જ બદનામીને દૂર કરવા માટે ગામ લોકો એકઠા થયા હતા અને આખરે આ ગામ લોકો એક નિર્ણય કર્યો હતો કે ગામમાં દારૂ પીનાર અને દારૂ વેચનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। એટલું જ નહીં, પરંતુ બંધારણના ભાગરૂપે જે દારૂનું જે સેવન કરે છે તેને 5100નો દંડ આપવામાં આવે અને દારૂનું જે વેચાણ કરે છે તેને 51000નો દંડ કરવામાં આવે। આ પ્રકારનું એક જે બંધારણ છે આ ગામ લોકોએ કર્યું હતું અને આખરે ગામના લોકો ભેગા થઈ દિયોદર પોલીસ મથકેના જે પીઆઈ છે, પીઆઈને લેખિત રજૂઆત કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા અને દિયોદર પોલીસ મથકના પીઆઈને રજૂઆત કરતા કહ્યું કે સાહેબ, આ અમારું ગામ છે ને આજ બોડા ગામ દારૂના દૂષણને કારણે બદનામ થયું છે અને આજ બદનામીનો જે દાગ છે આ દાગ અમારે ધોવો છે અને જેના ભાગરૂપે ગામ લોકો એકઠા થઈ એક નિર્ણય લીધો છે અને આ નિર્ણયમાં દારૂ પીનારને 5100નો દંડ અને દારૂ વેચનારને 51000નો દંડ અને આ પ્રકારે પોલીસ અમને સહયોગ કરે। જો કે દિયોદર પોલીસના મથકના પીએ કહ્યું કે હા, તમે અમને કોઈ પણ તમને એવું લાગે છે કે ગામમાં દારૂનું વેચાણ કરે છે, દારૂનું સેવન કરે છે, અમને જાણ કરજો, અમે કડક કાર્યવાહી કરીશું। આ પ્રકારની ખાતરી પોલીસ મથકના પીઆઈ દ્વારા આપવામાં આવી હતી। જો કે આ તમામ બાબતને લઈને ગામના જે સામાજિક આગેવાન છે, સામાજિક આગેવાન શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। આજ રોજ દિયોદર તાલુકાના બોડા ગામેથી જે વર્ષોથી અમારા ગામ એટલે વ્યસન નું નામથી અમારું ગામ બદનામ થઈ રહ્યું હતું, ત્યારે અમારા ગામના તમામ યુવાન મિત્રોએ સાથે મળી અને 1લી તારીખના દિવસે અમે તમામ ગ્રામજનો સાથે નિર્ણય લીધો હતો કે આપણા ગામની અંદર કોઈ પણ જગ્યાએ દારૂ વેચાવું ના જોઈએ અને સાથે સાથે કોઈ પીને પણ ના આવવું જોઈએ। વેચાણ કરતાં પકડાય તો એનો 51000 રૂપિયા દંડ ધર્માજો કરેલો છે અને કોઈ પણ પીને આવે તો એનો 5100 રૂપિયા કરેલો છે। તો અમે આજે સાથે મળીને આખા ગ્રામજનો મિત્રો પીએસઆઈ સાહેબ પ્રજાપતિ સાહેબને મળી અને એમને પણ વિનંતી કરી કે અમારા ગામમાં જે બંધ દારૂ થયો છે આમાં પૂરેપૂરો સહકાર આપજો। સાહેબે પણ બાંહેધરી આપી છે તમારા ગામની અંદર ક્યાંય પણ જરૂર હોય તો પૂરેપૂરો અમે પોલીસ મિત્ર તરીકે પૂરો સહકાર આપશું અને કોઈ પણ જગ્યાએ જો દારૂ વેચાતું હશે તો અમને જાણ કરજો, તો અમે એનો સામે કાયદેસરની કાર્યવાહી કરીશું। સાથે સાથે પણ મારી વિનંતી છે કે જેમ બોડા ગામની અંદર વર્ષો પુરાની જો આ બદબૂ દૂર થઈ શકતી હોય તો આપણા ગામની અંદરથી પણ આવી બદબૂ દૂર થાય, તાલુકામાંથી બદબૂ દૂર થાય, એના માટે પણ તમામ આગેવાન મિત્રોને પણ વિનંતી કરું છું। સાથે સાથે જે ગામમાં જે અમારા બોડા ગામમાં જે દારૂના કારણે, દૂષણના કારણે નાની બાળાઓ જે વિધવાઓ થઈ છે એમનું દુઃખ જોઈએ ને ત્યારે ખબર પડે છે કે આ વ્યસનની અંદર કેટલા લોકો, કેટલો પરિવાર બરબાદ થઈ રહ્યો છે। હજી પણ જાગ્યા ત્યાંથી સવાર ફરીથી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે, સાહેબશ્રીને પણ નમ્ર વિનંતી છે કે બોડા ગામની અંદર સદંતર બંધ રહે અને આપણા તાલુકામાંથી વ્યસન મુક્તિનું અભિયાન ઉપડે એવી વિનંતી સાથે જય માતાજી, જય ગોગા। તમે જો તે પ્રકારે સામાજિક આગેવાનનું કહેવું છે કે આ દારૂના દૂષણને કારણે આજે ગામને બદનામી મળી છે અને આ જ બદનામીને દૂર કરવા માટે ગામ લોકો એક નિર્ણય કર્યો હતો અને આ નિર્ણયમાં ક્યાંક ને ક્યાંક આ ગામનું યુવાધન બરબાદ થતું અટકે અને આ યુવાધન શિક્ષણ તરફ વધે તે માટે દારૂને લઈને નિર્ણય કર્યો છે અને દારૂ પીનારને 5100નો દંડ અને દારૂ વેચનારને 51000નો દંડ। જો કે પોલીસ મથકે અમે લેખિતમાં રજૂઆત કરી છે, પોલીસ અમને સહયોગ આપવાની વાત કરી છે। જો કે આ દારૂના દૂષણને કારણે અગાઉ જે અમારું ગામનું યુવાધન છે, યુવાધન બરબાદીના પંથ તરફ જયું છે, અનેક યુવાનો મોતને ભેટ્યા છે, અનેક જે પરિવારો છે આ પરિવારો વેર વિખેર થયા છે। જો કે આવનારું જે ભવિષ્ય છે આ ભવિષ્યનું શું, જેને લઈને ગામ લોકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયને લઈને પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। જોઈએ આવનાર સમયમાં દિયોદર પોલીસ અને ગામ લોકો દ્વારા આ જે સહિયારો જે પ્રયાસ છે, આ પ્રયાસ ક્યાં સુધી ચાલે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।